હેલો એવરીવન. આજનો અમારો મેસેજ છે 9 to 15 યર્સ એજ ગ્રુપના પેરેન્ટ્સ માટે. એટલે સ્કૂલની રીતે જોઉં તો સ્ટાન્ડર્ડ 3 to 8 સુધીના. હું અવારનવાર અમારી સ્કૂલમાં છોકરાઓની સ્કૂલ બેગ એ અમે ચેક કરતા હોઈએ છીએ. ગઈકાલે બધા બાળકોનું ચેકિંગ કરતા હતા, એમાં કેટલીક વસ્તુ ધ્યાનમાં આવી છે, તો મને લાગ્યું કે પેરેન્ટ્સને જસ્ટ જાણ કરવી જરૂરી છે, ઓનલી ફોર અવેરનેસ. કોઈ બાળકની પર્સનલ કમ્પ્લેન નથી, બટ અવેરનેસ માટે. અમુક વસ્તુઓ જે ખરેખર સ્કૂલમાં બાળકોને ન લાવવી જોઈએ એવી બાળકો વસ્તુઓ લઈને આવ્યા હતા. ગેમિંગ માટેના 1-2 છોકરાઓના ફિંગર્સ માટેના ગ્લવ્સ મળ્યા કે જેનાથી એ લોકો ગેમ વધારે સ્પીડમાં રમી શકે. અમુક એ રીતની વસ્તુઓ મળી છે જે અમે પેરેન્ટ્સને પર્સનલી કોલ કરીને જાણ કરીએ છીએ. બીજી વસ્તુ એ ધ્યાનમાં આવી કે આ એજ ગ્રુપના બાળકો સોશિયલ મીડિયાનો જાતે યુઝ કરે છે. સ્નેપચેટ, ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ. ઘણા બાળકો તો એવા છે કે જેમણે પોતાની પર્સનલ ચેનલ બનાવી છે. ચેનલમાં એમના 500-1000 સુધીના સબસ્ક્રાઇબર્સ છે. આ બાળકોને અમે ચેકિંગ કરતા હતા, એમાં ઘણા બાળકોએ એમના આઈડી અને પાસવર્ડ નોટબુકમાં પાછળના પત્તે લખ્યા હતા. એમાંથી અમને આ વસ્તુનો આઈડિયા આવ્યો. જરૂરી લાગ્યું, ખરેખર ધ્યાન દોરતી પેરેન્ટ્સને અમે પર્સનલી કોલ કર્યા જ છે. ઠીક છે, પેરેન્ટ્સના વ્યૂ દરેકના અલગ અલગ હતા. ઘણા પેરેન્ટ્સે એવું જાણ કર્યું કે અમને ખબર છે અમારો બાબો અમારી બેબી યુઝ કરે છે, અમારા ધ્યાનમાં છે. ઘણા પેરેન્ટ્સ સરપ્રાઈઝ થઈ ગયા, એમને ખ્યાલ જ નહોતો કે એમનું બાળક આવું યુઝ કરે છે. ઘણા બાળકોએ એવું એક્સેપ્ટ કર્યું કે એ લોકો 2 કલાક 4 કલાક સુધી આ વસ્તુ યુઝ કરે છે. બાળકોને મોબાઈલ આપવો ના આપવો પેરેન્ટ્સને ડિપેન્ડ કરે છે, કારણ કે દરેકના ફેમિલીની સિચ્યુએશન અલગ અલગ છે. મધર ફાધર બંને વર્કિંગ હોય, બાળકો ઘરે એકલા રહેતા હોય, તો જાણ માટે વાત કરવા માટે પણ ફોન જરૂરિયાત બની ગઈ છે. દરેકની ફેમિલી સિચ્યુએશન અલગ છે, માટે ફોન આપવો ના આપવો એ જે તે પેરેન્ટ્સ ડિસાઈડ કરે. પણ પેરેન્ટ્સનું મારે એટલું ધ્યાન દોરવું છે કે તમારા બાળકોને તમે જો ફોન આપો છો તો થોડુંક એમના ઉપર મોનિટરિંગ રાખો અને જુઓ કે તમારા બાળકો શું કરે છે. ઘણી નાની ઉંમર છે અને ઘણા બધા બાળકો આવા નીકળ્યા છે અને મોટા ભાગના પેરેન્ટ્સ આ બાબતથી અજાણ હતા. ઇવન યુટ્યુબ ચેનલ વિશે તો ઘણા બધા પેરેન્ટ્સ નહોતા જ જાણતા. હા, ઘણા મધર્સે એવું એક્સેપ્ટ કર્યું કે મારો મોબાઈલ લે છે તો એમાં ઇન્સ્ટાના રીલ જોવે છે કે ફેસબુકના રીલ જોવે છે, યુટ્યુબમાં કોઈક વિડીયો એવા ચાઇલ્ડિશ જોવે છે કે ભણવાના વિડીયો જોવે છે, ગેમ રમે છે. આ બધું એક્સેપ્ટ કર્યું મધરે, પણ અમુક વસ્તુની એમને પણ આઈડિયા નહોતો. જે હતું એ પર્સનલી તો પેરેન્ટ્સને અમે જાણ કરી જ છે, પણ જનરલ 9 to 15 યર્સના તમામ પેરેન્ટ્સને એક રિક્વેસ્ટ કરું છું કે જો તમારા બાળકોને મોબાઈલ આપો છો તો એના ઉપર થોડુંક મોનિટરિંગ રાખો. આ એજ ગ્રુપ માટે એ ખરેખર જરૂરી છે. થેન્ક યુ.